સુરતના ભાઠેના પંચશીલ નગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકી-ટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું 1.5 લાખનું એમડી ડ્રગ્સનું વેચાણ કરતા ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એપી ચૌધરી અને તેના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો. ડ્રગ્સ માફિયાના ખિસ્સામાંથી ₹12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે એમડીના વેચાણ 16 લાખ રોકડ પણ મળ્યા હતા. રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને 2 લોડેડ પિસ્તોલ મળી હતી. ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ પકડી પાડી અને ધરપકડ કરી હતી. શિવાએ ઘરમાં 55 ઇંચની ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો હતો. આ માફિયા માત્ર ધોરણ 3 સુધી ભણેલો છે. શિવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારામારીના 6 ગુનાઓ, ઉમરા પોલીસમાં લૂંટ વિથ અપહરણ તેમજ ખોડદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. અગાઉ પાસા તડીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી. એસઓજીના પીઆઈ સહિત 27 માણસોની ટીમ દ્વારા 20 બાઇકો પર પંચશીલ નગરમાં ગઈ અને આખા વિસ્તારમાં ચારેય બાજુથી કોર્ડન કરીને ડ્રગ્સ માફિયાને પકડી પાડ્યો હતો.